જોરદાર તાલીઓથી આ બાળકોને આપણે વધાવીશું. જાન સે હમકો પ્યારા ગુરુકુળ ધામ હમારા. કેટલા સરસ મજાના શબ્દો હતા અને કેવા હોશિયાર છે. ફોટો પાડોમાં ફટાફટ ગોઠવાઈ ગયા. કૃતિમાં શીખાય એમાં આ શીખી ગયા લાગે. કંઈ ગોઠવવા ના પડ્યા, ફટોફટ ગોઠવાઈ ગયા બધા. હવે વિનંતી કરીશ આપણા વંથલી ગુરુકુળના ભંડારી પૂજ્ય ભક્તવત્સલ સ્વામીને એ આવી અને આજના પ્રસંગે પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા હરિભક્તો, આજે શાકોત્સવ અને વાર્ષિક ઉત્સવ. આપણી સભાની શરૂઆત કીર્તન ભક્તિ ધૂન અને આકૃતિ અને માધવ સ્વામી પ્રેમ સ્વામીએ વાતો કરી. મહાભારતની વાત થઈ કે મહાભારતના યુદ્ધની અંદર શ્રી કૃષ્ણ ભગવાને પોતે અધર્મનો નાશ કરવા માટે પાંડવોને પક્ષે રહી અને અધર્મનો નાશ કર્યો છે. એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાને પણ અધર્મનો નાશ કર્યો છે. જગન્નાથપુરીમાં નીલકંઠ ચરિત્ર આપણે વાંચીએ તો જગન્નાથપુરીમાં 10,000 સત્ર ધર્મા રાજા હતા. એના રાજ્યમાં 2,000 અસુરો જે પૃથ્વીના ભારરૂપ હતા એનો નાશ કર્યો ભગવાને. શ્રી કૃષ્ણ ભગવાને પોતે હથિયાર ઉઠાવી અને નાશ કર્યો છે. સુદર્શન ચક્ર હકાવ્યું છે, બળદેવજીએ હળ હકાવ્યું છે, અર્જુને ગાંડીવ હકાવ્યું છે અને ખૂબ અસુરોને માર્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને 125 વર્ષ સુધીમાં, માનો ને કે એ ઘોડિયામાં હતા ત્યારથી જ ચાલુ કરી દીધું હતું. સૌથી પહેલા પૂતના આવી, પછી સક્ટાસુર ને અઘાસુર ને બકાસુર ને એવા સૂરે સૂર આવ્યા. એમ સંગીતના 7 સૂર આવે ને એમાં અઘાસુર, બકાસુર ને સક્ટાસુર ને વચ્છાસુર ને એવા એ બાળપણમાં જ કેટલાય અસુરો માર્યા છે. કેવડી સંઘર્ષવાળી જિંદગી. એમ હજી તો જન્મ થયો છે, માતા પિતાનું કઈ સુખ મળ્યું નથી, હજી દૂધ ધાવ્યા નથી અને ત્યાં જેલમાં જન્મ થયો અને માતા પિતાને મૂકીને જવું પડ્યું. પારકે ઘીરે એમનો ઉછેર થયો. 11 વર્ષ સુધી ગોકુળમાં લીલાઓ કરીને ત્યાં પણ સંઘર્ષવાળી જિંદગી હતી. વારે વારે અસુરો આવતા હતા અને એ બધા અસુરોનો નાશ કર્યો. અને માતા પિતા ભગવાનના માતા પિતા હતા છતાંય 18 વર્ષ સુધી લોખંડની બેડિયું પહેરી અને જેલમાં હતા. અને મથુરા ઉપર જરાસંઘે 17 વખત ચડાઈ કરી. બળદેવજી જરાસંઘને મારી નાખતા હતા. એ કે નહીં નહીં, આને નથી મારવાનો, આને દર વખતે આને જીવતો મૂકી દેવાનો. આપણે અહીં મથુરામાં બેઠા બેઠા અસુરોને મારવાના છે. જો આને મારી નાખશું તો આપણે પૃથ્વીમાં ભ્રમણ કરવું જોઈએ અસુરો ગોતવા માટે. એટલે આને જીવતો જવા દો, એના અમુક માણસોને જવા દો, એ બધા ભેગા કરીને પાછા આવશે. એટલે એ દર વખતે જરાસંઘ મોટી સેના એકત્રિત કરી અને ચડાઈ કરે, બધી સેનાનો નાશ કરી નાખે બે ભાઈઓ, અને આને જીવતો જવા દે. એવી રીતે 17 વખત ચડાઈ કરી. 23 અક્ષૌણીય સેના એ લઈને આવ્યો વારાફરતી અને બધી જ સેનાનો નાશ કર્યો. 1 અક્ષૌણી એટલે 2,54,000 જેવડી સંખ્યા થાય છે. આટલા અસુરો માર્યા. આટલું સંઘર્ષમય ભગવાનનું જીવન હતું અને અધર્મનો નાશ કર્યો છે. આપણને
આપણો ધર્મ શીખવાડે છે કે હિંસા અહિંસા પરમો ધર્મ. પછીની એક લીટી છે ધર્મ હિંસા તથૈવ ચ, કે ધર્મને માટે કરેલી હિંસા એ હિંસા નથી, અહિંસા જ છે. નાનપણથી જ જે શીખવાડવામાં આવ્યું હોય એ આમ મગજ ઉપર ચોટી જાય. એમ માધવ સ્વામીએ કીધું ને કે નાની કુમળી અવસ્થા હોય અને જેવું ઘડતર થાય, દુર્યોધનનું જેવું ઘડતર થયું તો એ શકુનીનો સંગ થયો તો એ અસુર થયો. એમ બાળપણથી જ પાંડવોનું ઘડતર કુંતાજીએ કર્યું. શ્રી કૃષ્ણ ભગવાનના યોગમાં આવ્યા એટલે એ ભક્ત બન્યા છે. એમ અત્યારે વાલીઓ પણ આ વાર્ષિક ઉત્સવમાં આવ્યા છે. ત્યારે તમારો બાળક નમાલો ના બને, કાયર બીકણ એવો નહીં પણ સુરવીર બનવો જોઈએ. એમ અંધારામાં જાતા બીવે એવો ના બનવો જોઈએ. અમુક અમુક તો માતા પિતા જેને બીવડાવતા હોય છે, હુઈ જાય કે બાઘડો આવશે, હું તોફાન કરતો નહીં, 17 શીંગો આવશે, 7 શીંગો આવશે. અને એમ કે બાઘડો આવશે એમ કે ને એટલે એને પપ્પો એની હાવ કરે, એટલે બાઘડો એટલે કોણ? હાવ કરીને બીવડાવે એટલે ઓલો બિચારો હોઈ જાય. એટલે એ બીતા શીખે, નાનપણથી જ બીતા શીખે. એને કોઈની બીક ના લાગવી જોઈએ, એવો બાહોશ બનાવવો જોઈએ. અમુક અમુક હોય બીજા, એને રાતે બાથરૂમ જવું હોય તો કોકને ઉઠાડે તો બાથરૂમ જવાય. એમ એવા નહીં, પણ એની ઘડતર જ એવી થવી જોઈએ કે બેટા કોઈથી બીવાનું નથી, હું બેઠો છું. એમ પછી કોકના ખોટી રીતે માથા ફોડી આવે એમ નહીં, કાયદેસર રીતે દબાવવાનું નહીં, બીવાનું નહીં, અન્યાય સહન નહીં કરવાનો, ખોટું નહીં કરવાનું. એમ માર ખાવાનો નહીં, મારવાનો નહીં. એમ સ્વામી ઘણી વાર કહે ને કે સ્વામી છોકરો બહુ તોફાન કરે, એટલે સ્વામી એમ કે માર ખાવાનો નહીં અને મારવાનો નહીં, બે વસ્તુ આવી જવી જોઈએ. એટલે જેવા શિક્ષક મળે, જેવા ગુરુ મળે, જેવા મા બાપ મળે એવો બાળક બને છે. જો બાળકને શ્રેષ્ઠ અને મહાન બનાવવો હોય તો એની ઘડતર એ પ્રમાણે થાય તો જ એવો બાળક બને છે. એટલે જ આપણે હિન્દુ સંસ્કૃતિની પરંપરાઓમાં ગુરુકુલ પરંપરાઓ છે. ખુદ ભગવાન શ્રી કૃષ્ણ પોતે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણ્યા. ખુદ રામચંદ્રજી ભગવાન વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગુરુકુલમાં ભણ્યા છે. આ આપણી ગુરુકુલ પરંપરા છે. જ્યારે આપણને મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, સંભાજી આના વિશે કાંઈ ભણાવવામાં જ નથી આવ્યું અને એનો ઇતિહાસ આપણે જાણતા નથી. એમ ખરેખર એ લોકોએ આ દેશની રક્ષા કરી છે. હિન્દુ ધર્મને શિવાજીએ બચાવ્યો છે, મહારાણા પ્રતાપે બચાવ્યો છે. જો એ લોકોએ ના બચાવ્યો હોત તો અત્યારે જે આપણા દેશમાં જે અહિન્દુઓની સંખ્યા છે એના કરતાં 3 ગણી વધારે હોત. ભારત બાંગ્લાદેશ, પાકિસ્તાને બાંગ્લાદેશ નોખા કર્યા તોય અહીંયા આટલા છે, તો એનાથી પણ વધારે હોત અહીંયા. જો આવા મહારાજાઓ ન થયા હોત તો એવું બને. શિવાજી મહારાજ આટલા મહાન બન્યા કારણ કે એમના માતુશ્રી એવા મહાન હતા, જીજાબાઈ. હમણાં કીધું ને છોકરાને હુવડાવવા હાટું થઈને હાલેડા કેવા ગાતા, જીજાબાઈના હાલેડા સાંભળાય છે ને, એવા હાલેડા ગાતા હતા કે કાલે કાળા યુદ્ધ ખેલાશે ને અત્યારે તું પોઢવું હોય તો પોઢી લે, પછી તને પોઢવાનો સમય નથી. એમ આવા હાલેડાના શબ્દો હતા. જીજાબાઈ નાના હતા, એમની બાલ્યાવસ્થા હતી, 13 વર્ષની જેવડી ઉંમર હતી. વિધર્મીઓ આવ્યા અને એક શિવ મંદિરને લૂંટી લીધું, ધનાઢ્ય શિવ મંદિર. એને લૂંટીને એને ધ્વંસ કરી નાખ્યું. જીજાબાઈ એક બાળકી હતા, અહીંયા ઊભા હતા, ચોધાર આંસુએ રડતા હતા. કાયમને માટે એ શિવાલયમાં એ પૂજા કરવા આવતા હતા
કે મારા ઈષ્ટદેવની આવી હાલત, મારા ભગવાનનું મંદિર પાડી નાખ્યું. બહુ દુઃખ થયું એને ત્યારે જ એવડી નાની ઉંમરમાં એણે પ્રતિજ્ઞા કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને એવી તાકાત આપો, શક્તિ આપો કે હું એવા બાળકને જન્મ આપું કે જે બાળક હિન્દુ ધર્મની રક્ષા કરે અને આવા અધર્મીઓ વિધર્મીઓનો નાશ કરે. આવા બાળકને જન્મ આપવાની શક્તિ મને આપ. ત્યારે જીજાબાઈની કુખે આવા મહાન શિવાજી મહારાજ જન્મ્યા છે. અને શિવાજી મહારાજના ગુરુ એ પણ એવા મહાન હતા કે એમણે આવી રીતે ઘડતર કરી અને એક ધર્મનો ઉપદેશ આપી અને હિન્દુ ધર્મની રક્ષા કરાવી છે. એટલે આપણે હિન્દુ છીએ, આપણી અંદર કટ્ટર હિન્દુત્વવાદ હોવો જોઈએ. કારણ કે આપણા ધર્મને બધી જ રીતે નુકસાન કરનાર વિધર્મીઓ અને ખૂબ આપણો ધર્મ નાશ પામી જાય એના માટે પૂરા હજી અત્યારે ષડયંત્રો ચાલુ હોય છે. આપણે બીજું બધુંય જાણતા હોઈએ છીએ પણ આપણા ધર્મનું જ્ઞાન આપણને હોતું નથી. એટલે આપણે આપણા ધર્મનું જ્ઞાન પ્રાપ્ત ક્યારે કરી શકીએ કે જ્યારે આપણને આપણા ભગવાન ઉપર એવો શ્રદ્ધા અને વિશ્વાસ જાગે. તમે આ બાળકોને આ ગુરુકુલમાં મૂક્યા છે તો બાળકો કંઈક ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરશે, એને ભગવાન વિશે, આપણા સંપ્રદાય વિશે એને કંઈક જાણવા મળશે, જ્ઞાન મળશે. જેમ ગીતાજીના જ્ઞાન વિશે વાત થઈ તો એ ગીતાજીનું જ્ઞાન અત્યારે પાઠ્યપુસ્તકોમાં પણ ભણાવવામાં આવી રહ્યું છે. બીજું બધુંય જ્ઞાન છે એ જ્ઞાન આ શરીરની માટેનું છે, પેટ ભરવા માટેની વિદ્યાઓ છે. જ્યારે બ્રહ્મ વિદ્યા છે, ભગવાન સંબંધી વિદ્યા છે, એ આત્માના માટે પણ છે. ને મર્યા પછી જે દુનિયા છે, આપણો આત્મા જ્યારે આ શરીર છોડશે અને જે આપણને ભગવાન દિવ્ય શરીર આપશે અને જે ભગવાનનું દિવ્ય ધામ આપણને મળશે એના માટેનું પણ જ્ઞાન અહીંયાથી મળે છે. આ લોકમાં તો આપણે થોડાક દિવસ જ છીએ. એમ જેવી રીતે મહેમાન થઈને ગયા હોય એવી રીતે આ સંસારમાં આપણે રહેવાનું છે, મહેમાનની જેમ. આ મકાન, આ શરીર છે એ ભાડાનું છે, આ ખાલી કરીને જવાનું છે. અને ક્યાં જવાનું છે તો ભગવાનના ઘરે જવાનું છે. અહીંયા આપણે ઘર બનાવ્યું છે એવી જ રીતે આપણે જો અહીંયા સત્કર્મ કરશું, આપણે દાન કરશું, ધર્મનું પાલન કરશું, ભગવાનને સંતોને રાજી કરશું, આવા ગુરુજી જેવા મહાપુરુષ આપણી પર રાજી થશે તો ભગવાનના ધામની અંદર આપણું ઘર બનશે. કોઈ માણસ મૃત્યુ પામે છે ત્યારે લોકો એની પાછળ કોને રડે છે કે ઓહો હવે અમારું શું થાય, તમે તો મૂકીને વયા ગયા, આ છોકરાઓનું શું થાય. કદાચ મોટી ઉંમરના હોય તો એમ કે હવે આ ઘરનું ધ્યાન કોણ રાખશે, ખેતરે આંટો મારવા કોણ જાણશે, એની ચિંતા વાંય હગાવાલા કરતા છે. પણ ખરેખર એની ચિંતા કરવી જોઈએ કે તમે ગયા પછી શું થાય એમ નહીં, તમે આગળ ગયા છો અહીંયા હવે તમારું શું થવાનું છે એની ચિંતા હોવી જોઈએ. કારણ કે એ આત્મા અહીંથી ગયો એનું તો કોઈ વિચારતું જ નથી ક્યાં ગયો, એણે શું કામ કર્યા છે અહીંયા. જો અહીંયા ગુરુજી જેવા સંતોને રાજી કર્યા હશે કે વ્યવસ્થિત ધર્મ નિયમ પાળી અને ભગવાનની ભક્તિ કરી હશે તો અહીંયા એનું કંઈક સ્થાન છે ભગવાનના ધામમાં, પરલોકમાં. જો અહીંયા કાંઈ નથી કર્યું, નોકરા વિષય ભોગ ભોગવા છે અને જલસા જ કર્યા છે તો ઉપર ક્યાંય એનું સ્થાન નથી. પછી 84 લાખ જાતના જન્મ મરણમાં ભટકવાનું છે. એટલે આજનો આ શાકોત્સવ છે એ શાકોત્સવ સુરા ખાચરના માધ્યમથી થાય છે. સુરા ખાચરે ભગવાનને ખૂબ આનંદ કરાવ્યો રમૂજ કરીને. મહારાજ ઉદાસ થયા હોય અને સુરા ખાચર એવા રમૂજી હતા, કોમેડિયન કલાકાર કહેવાય ને એમ, કે મહારાજને હસાવી દે ને ઉદાસી ટાળી દે. મહારાજને સુરા ખાચર કે મહારાજ તમે નિરાશ થઈ જાઓ, તમે હાવ બેચેન થઈ ગયા હોય, તમારે મને યાદ કરવો, હું તમારું દુઃખ ટાળી દઈશ.
આ ભગવાનને આપણે કહીએ ને અમારું દુઃખ ટાળો, સુરા ખાચર કહેતા કે હું તમારું દુઃખ ટાળી દઈશ. કેવી રીતે? કે આવી રીતે રમૂજ કરીને સખાભાવથી આનંદથી એમ. હવે એ ભગવાનને આનંદ કરાવતા હતા, એનો આનંદ હજી હેલો આવે છે એમ. આ શાકોત્સવમાં આનંદ આવે ને એમ કે આ રીંગણાનો ઉત્સવ આપણને તો આવે, પણ ગામમાંય રાહ જોઈને બેઠા હોય ગુરુકુલે કેદી શાકોત્સવ છે. સત્સંગી ના હોય એને એમ હોય કે હાલો ગુરુકુલનો શાકોત્સવ છે. એટલે એ સુરા ખાચરની મોજ છે એ હજી હાલી આવે છે. કે સુરા ખાચરે જે 20,000 રૂપિયા એ જમાનાના ભગવાનને માટે વાપરા, તો 20,000નું દાન હજી હાલ્યું આવે. એમ આપણને ભગવાને બધું આપ્યું છે, બુદ્ધિ, શક્તિ, આવું સુંદર શરીર. તો આપણે કેવળ ને કેવળ આ લોક માટે નહીં પણ પરલોકને માટે પણ આપણે પણ કરીએ, અને તમે તમારા બાળકોને પણ એવું ઘડતર કરાવો ને એવી રીતે જે તમારી ઘરે આત્મા આવ્યો છે, તમારી ઘરે જેને જન્મ લીધો છે, એ બાળક પણ ભગવાનનો ભક્ત બને, આ લોકમાં સંસ્કારી થઈને રહીએ અને પરલોક પણ એનો સુધરે. આવી ભાવનાથી વાલીઓએ, જે વાલીઓ આવ્યા છે એને ગુરુકુલની અંદર પોતાના બાળકને ઘડતર કરવા માટે મૂક્યા છે. તો ખરેખર એમને પણ ધન્યવાદ છે કે એમણે આવી રીતે ગુરુકુલને પસંદ કર્યું. અહીં ગુરુકુલના શિક્ષકો બહુ વ્યવસ્થિત રીતે, અમુક વિદ્યાર્થી ન ભણે એવા હોય એને પણ, જે નબળા હોય એને પણ આગ્રહ કરીને ભણાવે એવી સારામાં સારી શિક્ષકોની ટીમ છે. અહીંયા ધ્યાન રાખવાવાળા રેક્ટરો, ડાયરેક્ટર સાહેબ, આ બધાય વ્યવસ્થિત રીતે છોકરાઓનું ઘડતર થાય અને બધી જ રીતે છોકરાઓનો સર્વાંગી વિકાસ થાય એના માટે થઈ એના ગુરુકુલ છે. તો એ ગુરુકુલની અંદર બાળક સર્વ રીતે, સંપૂર્ણ રીતે ભારત દેશનો સારામાં સારો નાગરિક બને અને બધાને ઉપયોગ આવે એવો બાળક બને, એટલા માટે થઈને આ ગુરુકુલ હોય છે. સજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય ભક્તવત્સલ સ્વામીએ વર્તમાન કાળે જે વાતની જરૂરિયાત છે એવી ખૂબ સરસ વાત કરી. સમાજને જરૂર છે અને બાળકોને અને વાલીઓને પણ જરૂરિયાત છે. જો આપણે સમજી શકતા હોઈએ તો અત્યારના સમયમાં મેં હમણાં જ કીધેલું, અંદરો અંદર ભાઈઓમાં કુટુંબમાં એક વસ્તુ નિર્વિવાદ છે. યોગી આદિત્યનાથનું સૂત્ર છે, કટેંગે તો બટેંગે ભાઈ, બટેંગે તો કટેંગે. એક વખત જો કટકો થઈ ગયો, ઝઘડો થયો, એટલે કટકા થવાના છે. પછી ગમે તે હોય, એક્સ, વાય અને ઝેડ, ગમે તે હોય, પછી પણ માણસ જ્યારે સ્વસ્વાર્થ ઉપર જાય છે ત્યારે આ બધી વસ્તુ ભૂલાઈ જાય છે. મને બરોબર યાદ છે, ગુરુ મહારાજ સ્વામી બાપાનો પ્રસાદીનો શબ્દ બહાર જતા હોય ને કહે, સ્વામી એવું કહે કે હું હિન્દુનો દીકરો છું, એ ના ભૂલતો. વિચાર કરો, આ મહાપુરુષોના શબ્દો કેવા જબરજસ્ત છે. એક શબ્દ ઉપર કદાચ એક પુસ્તક લખીએ ને તો પણ ઓછું થાય એવડો આનો અર્થ છે, પણ આપણે એને સમજી શકતા નથી. એટલે આજે એમને જે વાત કરી એ બહુ ખરેખર વાલીઓએ ને વિદ્યાર્થીઓએ પણ બહુ સમજવા જેવી વાત છે. વિદ્યાર્થીઓએ પણ નાની ઉંમરની અંદર એકાબીજાએ હંપીને રહેવું જોઈએ, એકાબીજામાં સમાઈને રહેવું જોઈએ, મિત્રાચારીથી રહેવું જોઈએ. તમને અહીંયા ભણવા માટે એટલા માટે મૂક્યા છે કે તમે મોબાઈલનો ઉપયોગ ના કરો, એટલે આ હાવ ચોખ્ખી વાત છે. કોઈ સાચી વાત કરતો નથી. ગરા સુધી આવી ગયા છે, આ બધાય ગરા સુધી આવી ગયા છે. અને મોબાઈલે તો બધાયના સંબંધો તોડાવી નાખ્યા છે. ભાઈઓના કુટુંબમાં બીજી ત્રીજી રીતે ઓલો રામ રામ કરવા આવ્યો, પણ આમાં ભોડું ગાલીને ઊભું હોય, આ ક્યાં રામ રામ કરે આને? હે,
આ વસ્તુ છે એ અતિ ભયંકરમાં ભયંકર નુકસાન રૂપ છે. આ છોકરાઓને જ્યારે વાલી મીટિંગ હોય કે મળવાનો દિવસ હોય એના આગલા દિવસે હું પ્રતિજ્ઞા કરાવું કે ભાઈ તમારા બાપા આવે ને તો એને પેલા પગે લાગજો ને પૂછજો મજામાં છો ને, કાંઈ મારી ચિંતા ના કરતા. પણ આ શું કરે, ઓલા વિમલનો થેલો પકડાવી દે, ઘરેથી ભરી આવ્યા હોય, આ સામી જાણે આને ભૂખા જ રાખે છે એમ. બે જણા ઉપાડીને આવતા હોય, આ રિયલ ખોટું ના લગાડતા ભાઈ. એકે આમ કાન જાયલો એ થેલાનો ને એકે આમ કાન જાયલો, એવડો થેલો ભરીને આવે નાસ્તાનો. અને આ ભંડારી બોકા નાખે કે 50% વૈધું કે જમવા જાય નહીં હોય ત્યાં સુધી કડકડાવે રાખે આવડા. પછી કે સાહેબ માથું દુખે હે, તાવ આવ્યો છે ને, એટલે કાયમ આવું ખાવું તો શું થાય? એટલે આ બધી છે ને ખરેખર તમારે સ્ટાર્ટિંગમાંથી શરૂઆતમાંથી જ આની ઘડતર કરવી જોઈએ અને શરૂઆતમાંથી જ આને ટ્રેન કરવાના હોય છે. જેટલી ફરજ અમારી છે એટલી ફરજ તમારી પણ છે. જો એવા આપણે ટ્રેન કરીએ તો કાંઈ જરૂર ના પડે. ભણ્યા તો અમે ગુરુકુળમાં ભાઈ. અમારા તો ફિક્સ મેનુ હતા પેલા. શું હતું ભાઈ પેલા? જો કે ખરેખર અમને આમ જમવા તો મળતું હતું. અમારી ઉપર જોઈએ ગુરુજીની એની સામી નજર કરીએ તો આપણે એમ થાય કે આપણે તો ખરેખર આમ અમારી એવી જિંદગી છે તો તમારી તો મહારાજા જેવી જિંદગી છે. રાજા જેવી નહીં, મહારાજા જેવી જિંદગી છે. આ જાગાણી સાહેબ ને બેઠા એની ઉંમરના છે, એને તમે પૂછો તો ખબર પડે કે ભાઈ તમે જીવનની અંદર કેવું જીવન જીવા છો. અટાણે છે કોઈના કપડે થીગડું હું વરની અંદર 3-4 જોડી કપડા ના લીધા હોય તેમ કે હમણાં ક્યાં કઈ કપડા જ લીધા છે. આપને એમ થાય અથાણું કરવું છે આને. એટલે આવી તમારી જિંદગી છે તો એ તમારે વિચારવાનું છે. જો આ જિંદગીની અંદર મોજ શોખની અંદર જિંદગીમાં વહી ગઈ એટલે પૂરું થઈ ગયું, પૂર્ણ વિરામ. આ જ્ઞાન માફ કરજો મને વાલીઓ, તમારે પણ બાળકને આપવું જોઈએ. અહીંયા અભ્યાસ કરાવવામાં આવે છે એ અભ્યાસની ચકાસણી તમારે પણ કરવી જોઈએ. તમારો પહેલો પ્રશ્ન એ હોવો જોઈએ કે બેટા ટેસ્ટની અંદર કેટલા માર્ક આવ્યા? હમણાં એક્ઝામ હતી તો તારું રિઝલ્ટ શું આવ્યું? હવે બાપાને તો કઈ ખબર ના હોય, ફોન દઈ દે મમ્મીને, એટલે મમ્મી પૂછે મારો દીકરો તને ભાવે છે? એટલે અહીંયા આ રોવું ચાલુ કરે ને વાં ઈ રોવું ચાલુ કરે. પેલી શરૂઆત ત્યાંથી થાય. તારે મારો દીકરો શું નાસ્તો જોઈએ? દીકરો આખું ફૂલ સ્કેપનું પેડ લઈને બેઠો હોય, ચકરી લઈ આવજો, શક્કરપારા લઈ આવજો, ખાખરા લઈ આવજો, બાખરવડી લઈ આવજો. અહીંથી લિસ્ટ બોલે ને વાંથી લિસ્ટ થાય અને આ થેલો ભરીને દઈ જાય. ક્યાં? તો છોકરાને મળવા ગયા હતા. વાહ મિત્ર વાહ, તમે મળવા આવો છો તો ખરેખર એની બે ચકાસણી કરવી જોઈએ. તું અહીંનો અભ્યાસ કર્યો છો? તારું હોમવર્ક રેડી થઈ જાય છે? આ પેલી વસ્તુ આ તમારે પૂછવી જોઈએ. છતાંય ઘણા સમજુવાલી છે. મારો એવો કોઈ આક્ષેપ નથી કે બધા જ આવું કરે છે, પણ બાળકનું ઘડતર છે એ બે રીતે થવું જોઈએ. એ તમામ વાલીઓએ વિચારવું જોઈએ. સમાજનું ઘડતર કરવા માટે જે સમાજના સજ્જન માણસો છે એમને ભેગા મળી અને કોઈ આડા હવરા તરતા હોય તો 5 જણે ભેગા થઈને એને સમજાવવો જોઈએ. એને કહેવું જોઈએ કે ભાઈ આ આપણી સિસ્ટમ નથી, આ આપણો ધર્મ નથી, આ આપણી લાઈન નથી, આવી રીતે આપણે ના રહેવાય. એવા 5 શબ્દો કહીને એને ભેગા કરવા જોઈએ. એ સમાજના પ્રતિષ્ઠિત માણસોની ફરજ છે.